સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કલાનગરી વડોદરા શહેરના કોફી આર્ટિસ્ટ ઉદય કોરડે દ્વારા રાષ્ટ્રધ્વજ સહિત દેશના જવાનોનું કોફી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું। આ કોફી પેઇન્ટિંગ થકી દેશના જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી તથા આપણા દેશને સ્વતંત્ર થયાના 78મા વર્ષની શુભકામનાઓ પાઠવી છે। હું ઉદય કોરડે કોફી આર્ટિસ્ટ વડોદરાનો સ્થાયી છું અને કંઈક ને કંઈક કલાના દૃષ્ટિએ આપણે કરીએ છીએ। તો 15મી ઓગસ્ટ 78મો સ્વાતંત્ર્ય દિવસ છે। બધા વડોદરાવાસી ભારતવાસી બધા જ ઉજવણીમાં તૈયારી કરી રહ્યા છે। હું પણ એક પેઇન્ટિંગ કરીને સૈનિકનું ધ્વજા સાથે પેઇન્ટિંગ કરીને એની તૈયારી કરું છું। સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરેક લોકો કંઈક ને કંઈક રીતે પોતાનું યોગદાન આપતા હોય છે। તો એવી જ રીતે વડોદરા શહેરના કોફી આર્ટિસ્ટે પોતાની કલા થકી કોફી પેઇન્ટિંગ બનાવીને પોતાનું યોગદાન આપ્યું છે। બધા જ ભારતવાસીઓ તૈયારી કરે છે। હું એક કલાકાર છું, જોબ કરું છું, છતાંય રાત્રે આવીને એક વિચાર આવ્યો કે આવું કંઈક કરવું જોઈએ। તો મારા કલાની દૃષ્ટિએ મેં કોફીથી અને કલરથી એક પેઇન્ટિંગ બનાવ્યું અને રજૂ કરું છું। એક પેઇન્ટિંગ બનાવતા કેટલો ટાઈમ લાગે? મારે આ પેઇન્ટિંગ બનાવવામાં કમસે કમ 3 થી 4 કલાક લાગ્યા। તેઓ વર્ષ 2016 થી કોફી પેઇન્ટિંગ કરતા આવ્યા છે અને અત્યાર સુધી લગભગ 400 થી પણ વધુ કોફી પેઇન્ટિંગ બનાવી ચૂક્યા છે। દરેક તહેવારોમાં યોગદાન આપે છે। દરેક તહેવારોમાં હું મારી રીતના ઉજવણી કરું છું અને આ રીતના બધા જ યોગદાન આપે છે તહેવારોમાં। અને હું આર્ટિસ્ટ છું, તો કોફીથી પેઇન્ટિંગ કર્યું અને એમાં તિરંગા બતાવવા માટે કલર યુઝ કર્યા। તો આ રીતે હું એક ચિત્ર તૈયાર કર્યું અને બધા ભારતવાસીઓ પ્રમાણે હું પણ એને રજૂ કરું છું। અત્યાર સુધી કેટલા તમે આવી રીતે કોફી પેઇન્ટિંગ? હમણાં સુધી 2016 થી 400 થી ઉપર કોફી પેઇન્ટિંગ કર્યા। કોફી અને કલરનું વિચાર મને એટલે આવ્યું કે થોડુંક અલગ કંઈ કરીએ, એટલે કોફી અને કલરથી લાસ્ટ યરથી ચાલુ કર્યા। આ વખતે તિરંગા કલર અને કોફીથી સૈનિક એવી રીતના એક પોર્ટ્રેટ તૈયાર કર્યું। દર ઓક્ટોબરે 1 ઓક્ટોબર એટલે વર્લ્ડ કોફી ડે આવે છે। તો એ દિવસે હું પ્રદર્શન કરું છું, બધી ઇન્ડિયામાં ઘણી જગ્યાએ કર્યા અને હવે ન્યૂઝીલેન્ડમાં કરવાની ઈચ્છા છે। તો 18 ઓક્ટોબરે મારે ન્યૂઝીલેન્ડમાં કોફી પેઇન્ટિંગનું પ્રદર્શન આયોજિત કર્યું છે।